દેવોપાસનાના પ્રસંગ રૂપે પંચ મહાયજ્ઞ અહીંયા કરવામાં આવ્યો. આજે રુદ્રયાગ હતો. હા, પંચાયતન પૂજા જે છે તે વૈદિક છે. ઘણા સંપ્રદાયો વાળા અને ઘણા સંકુચિત સંકીર્ણ માનસ વાળા લોકો એક જ દેવતાનું અનન્ય ભજન કરો એવું કહે છે, એમાં વાંધો નથી. પણ બીજા દેવતાઓનો જે નિષેધ કરે છે તે અવૈદિક છે, અશાસ્ત્રીય છે, મૂળતાપૂર્ણ છે અને પોતાની સાંપ્રદાયિક વૃત્તિ છે તેને વધારવા માટેનું એક ષડયંત્ર છે. તમારા ઈષ્ટ દેવતામાં તમારો વિશેષ પ્રેમ હોય તો આપત્તિ નથી, એ દોષ નથી, કે હોય એમાં શું વાંધો છે. પણ બીજા દેવતા માટે ભેદ બુદ્ધિ હોય અને બીજા દેવતાનો પ્રસાદ ન લેવાય, નામ ન લેવાય, જય ઘોષ ન કરાય, દર્શન ન કરાય, આવું જે સમજે છે તે આત્યંતિક મૂળ છે. શાસ્ત્રકારો તો અહીંયા સુધી કહે છે એ ચ મૂઢા દુરાત્માનો. સ્વયં ભગવાનનું એવું વચન છે, એ ચ મૂઢા, તે લોકો મૂળ છે. દુરાત્માનો ભિન્નમ પશ્યંતિ મામ હરે. જે શિવ અને વિષ્ણુને જુદા સમજે છે તે મૂળ છે, દુરાત્મા છે. એટલું જ નહીં, બ્રહ્મ હત્યા સમમ ત્વઘમ, એને બ્રહ્મ હત્યા જેવું પાપ લાગે છે. શાસ્ત્રોમાં આવા અનેક વચન છે અને અનેક જગ્યાએ શાસ્ત્રોમાં આ બધા જ દેવતા એક જ છે આવું વારંવાર કહેવામાં આવ્યું છે. છતાં કોઈ ન સમજે તો, જેમ પેલા લોકો ઘેટાઓને રંગ કરી રાખે છે ને કે પોતાનું ઘેટું બીજા ટોળામાં ઘૂસી ન જાય, એમ એમનો જે લેણદાર છે તે બીજા ટોળામાં ઘૂસી ન જાય, આવા ભયથી જે લોકો ના પાડે છે કે બીજા દેવતાનું નામ ન લો, બીજા દેવતાનું દર્શન ન કરો, એમાં વેદ વિજ્ઞાનનો અભાવ છે, અવિદ્યા મુખ્ય કારણ છે અને સાંપ્રદાયિક જડતાને કારણે જ આવો પ્રચાર કરવામાં આવે છે. જો વસ્તુતઃ બીજા દેવતાનું નામ ન લેવાય, બીજા દેવતાનું સ્મરણ ન થાય તો વેદોમાં પાંચે પાંચ દેવતાનું સ્મરણ આવત જ નહીં, મંત્ર આવત જ નહીં. આ જે પાંચ દેવતાઓ છે તેના પૂજાનો ક્રમ બતાવતા શાસ્ત્રકારોએ કહ્યું, રવિર વિનાયક ચંડી વિષ્ણુ દેવો મહેશ્વર. રવિ એટલે સૂર્ય, વિનાયક એટલે ગણેશ, રવિર વિનાયક ચંડી એટલે દેવી, વિષ્ણુ દેવો મહેશ્વર. જે શિવ પંચાયતન હોય એમાં શિવજી કેન્દ્રમાં હોય અને બીજા દેવતાઓ ચાર ચાર દિશાઓમાં હોય, તેનો ક્રમ નક્કી છે. જો તમે વિષ્ણુ પંચાયતનમાં માનતા હોય તો વિષ્ણુ કેન્દ્રમાં હોય અને અન્ય ચાર દેવો ચાર દિશાઓમાં હોય. તમે દેવીના ઉપાસક હો તો દેવી કેન્દ્રમાં હોય અને બીજા ચાર દેવતાઓ ચાર દિશામાં હોય. એમાં શિવ પંચાયતન, વિષ્ણુ પંચાયતન, દેવી પંચાયતન, આ બધાનો ક્રમ શાસ્ત્રકારોએ આપ્યો છે. જેમ કે શિવ પંચાયતન હોય તો એમાં રવિ એટલે સૂર્ય, પછી વિનાયક એટલે ગણેશ, પછી ચંડી એટલે દેવી અને વિષ્ણુ એટલે ભગવાન વિષ્ણુ અને વચ્ચે ભગવાન શિવ. આવી રીતે આ પંચાયતનની પૂજા કરવામાં આવે. ત્યારે એ પંચાયતન દેવતાઓનો જે ક્રમ છે એમાં પૂજામાં સૂર્યની પૂજા થાય છે પહેલા. જેમ કે આદિત્યમ ગણનાથં ચ દેવીમ રુદ્રં ચ કેશવમ. એમાં જેમ કે તમે સૂર્યયાગ કરો પણ એમાં ગણેશ પૂજા તો થાય જ, તમે રુદ્રયાગ કરો પણ એમાં ગણેશ પૂજા તો થાય જ. ગણેશની પૂજા તો સર્વત્ર પહેલા પ્રથમ કરવામાં આવે છે. ત્યારે આ પાંચે પાંચ વૈદિક દેવતા છે. જેમ કે ગણેશ સંબંધી તમે પૂજા કરતા હોય તો જે લોકો પૂજા કરી છે, જેને મંત્રનો કે વેદોનો થોડો પણ અભ્યાસ છે, તેમને ખબર છે કે ઋગ્વેદના બીજા મંડળના 23મા સૂક્તના પ્રથમ મંત્રમાં ગણપતિનું સ્મરણ છે. યજુર્વેદમાં તમે જે ગણેશનો મંત્ર બોલો છો, ગણાનાન્ત્વા ગણપતિ હવામહે, આમાં ગણાનાન્ત્વા ગણપતિ હવામહે કવિનામ ખાલી ચરણમાં ભેદ છે પણ બંનેમાં ગણપતિનું સ્તવન છે. ઋગ્વેદમાં ગણપતિનું સ્તવન છે, યજુર્વેદમાં ગણપતિનું સ્તવન કરવામાં આવેલું છે. એટલું જ નહીં, યજુર્વેદમાં તો તમે જે અષ્ટાધ્યાયી રુદ્રી ભણો છો ને એનો પહેલો મંત્ર જ ગણાનાન્ત્વાથી શરૂ થાય છે. ત્યારે ગણેશનું સ્તવન ઋગ્વેદમાં છે, યજુર્વેદમાં છે. કોઈ પણ વસ્તુ માટે પ્રમાણભૂત ગ્રંથ વેદ છે. કોઈ વસ્તુની ઓથેન્ટિસિટી માટે તમે કોઈ કેવી રીતે નક્કી કરશો કે આ પ્રમાણભૂત છે કે નહીં?
સોનામાં તમને શંકા પડે તો તમે કસોટી સ્ટોન પર ઘસો છો અને જુઓ છો કે આ કેટલા કેરેટનું છે એવું. ત્યારે સોના માટે કોઈ કસોટી સ્ટોન છે તો સત્ય માટે કોઈ કસોટી સ્ટોન છે કે નહીં? આ વસ્તુ સત્ય છે કે નહીં તે કેવી રીતે નિર્ણય કરાય? કોઈ બે જણામાં વિવાદ થાય કે આ સત્ય છે, બીજો કે ના આ સત્ય છે, તો નક્કી કેવી રીતે કરાય? જેમ કોઈ શબ્દના સ્પેલિંગ માટે ચર્ચા કરવામાં આવે કે અમરેલાનો સ્પેલિંગ આવો થાય, બીજો ભાઈ કહે છે કે ના આવો થાય, એ બંનેમાં વિવાદ થાય તો તમારે ઓથેન્ટિસિટી કોણ? ડિક્શનરી કે ડિક્શનરી જુઓ. એવી રીતે કોઈ વિષયમાં તમારા મનમાં શંકા પડે કે આમાં સત્ય કયું, તો પ્રમાણભૂત ગ્રંથ કયા છે? એટલે ભગવાને અર્જુનને કહ્યું, હે અર્જુન, જ્યારે તારા મનમાં દ્વિધા નિર્માણ થાય કે સત્ય આ છે કે આ, તો કેવળ તારી બુદ્ધિથી ચાલીશ નહીં. તસ્માત શાસ્ત્રમ પ્રમાણંતે કાર્ય વ્યવસ્થિત. હે અર્જુન, એમાં શાસ્ત્ર પ્રમાણ છે. શાસ્ત્ર પ્રમાણ છે એટલે શું? શાસ્ત્ર કોને કહેવાય? આમ તો દર્શન શાસ્ત્ર માટે પણ શાસ્ત્ર શબ્દનો પ્રયોગ થાય છે. શાસ્ત્ર શબ્દનો સરળ અર્થ છે શાસનાત ઇતિ શાસ્ત્રમ. જે શાસન કરે છે એનું નામ શાસ્ત્ર છે. તમારા પર જેમ કોઈ વસ્તુનું અનુશાસન હોય, સમજો કે રેલવે સ્ટેશનમાંથી ટ્રેન જતી હોય અને પેલો ઝંડી વાળો સિગ્નલ આપે કે લાલ ઝંડી બતાવે કે લીલી ઝંડી બતાવે, તો એ લાલ ઝંડીનું તમારા ઉપર શાસન છે કે લાલ ઝંડી કરવામાં આવે એટલે તમારે આગળ નહીં જવાનું. હવે પેલો એન્જિનનો ડ્રાઈવર એવું વિચાર કરે, ઝંડીથી મારું શું બગડી જાય, હું તો જઈશ, તો જા આગળ રેલવેનું પુલનું કામ ચાલતું હોય, અથડાઈને પડી શકે છે, ત્યારે એમાં મરવાનો એક્સિડન્ટનો ભય થઈ શકે છે. ત્યારે રેડ સિગ્નલ બતાવવામાં આવે એટલે તમારે સાવધાન થવાનું. એમ શાસ્ત્રમાં પણ રેડ અને ગ્રીન સિગ્નલ બતાવેલા છે. એટલે ઇદમ કુરુ ઇદમ મા કુરુ, આવું કરો આવું ન કરો. ઇદમ મા કુરુ એ રેડ સિગ્નલ છે, ઇદમ કુરુ એ ગ્રીન સિગ્નલ છે. તો કંઈક નિર્ણય કરવાનો હોય તો તમારે શાસ્ત્રના મત પ્રમાણે ચાલવું જોઈએ. તો પંચાયતન પૂજા માટે સાંપ્રદાયિક જડતાવાળા લોકો કહે છે કે બીજા દેવતાનું નામ ન લો, પ્રસાદ ન લો, એ અનન્ય ભક્તિ છે. અનન્ય ભક્તિ નથી, એ સાંપ્રદાયિક જડતા છે. જો એવું હોત તો વેદોમાં ગણેશના મંત્ર હોત જ નહીં. એને બદલે ગણેશના મંત્રથી જ અષ્ટાધ્યાયનો આરંભ થાય છે. ઋગ્વેદમાં ગણેશનો મંત્ર છે, યજુર્વેદમાં ગણેશનો મંત્ર છે. સારું, તમારી પાસે જે પ્રમાણભૂત ગ્રંથો અને સાહિત્ય છે તેનો ક્રમ કેવો છે? સૌથી બલવત્તર એટલે શ્રેષ્ઠ પ્રમાણ એ વેદોનું પ્રમાણ કહેવાય છે. એટલે શ્રુતિ, સ્મૃતિ, ઇતિહાસ, પુરાણ, આ એનો ક્રમ છે. શ્રુતિ એટલે વેદ, પછી સ્મૃતિ ગ્રંથો. હવે સ્મૃતિ ગ્રંથોમાં તમે યાજ્ઞવલ્ક સંહિતા અને યાજ્ઞવલ્ક સ્મૃતિ જુઓ. આ બધા જ ગ્રંથોમાં ગણેશ પૂજા, ગ્રહ પૂજા એનું પ્રતિપાદન કરાયેલું છે, એટલે એમને આ માન્ય જ છે. ઇતિહાસ ગ્રંથોમાં રામાયણ અને મહાભારત એ આપણા ઇતિહાસ છે. તમારા કોર્સમાં છોકરાઓને જે ભણાવે છે એને પણ હિસ્ટ્રી એવું કહો તો વાંધો નથી, કહેવાય છે એક સબ્જેક્ટ ઇતિહાસ છે. હવે ઇતિહાસ શબ્દનો અર્થ તો એવો થાય છે ઇતિ માની એસા, હ એટલે જકાર આવું જ, અને અસ એટલે હતું આવું જ હતું. એટલે જે એ જ રીતે ભણાવવામાં આવે તો ઇતિહાસ કહેવામાં આવે. એમાં તમે તમારી કલ્પનાઓ ઠૂસો તો ઇતિહાસ નહીં થાય, એ નોવેલ થશે, નવલકથા થશે. ઇતિહાસમાં એ જ રીતે જ ભણાવવામાં આવે તો આપણા ઇતિહાસ ગ્રંથો કયા છે? રામાયણ અને મહાભારત આપણા ઇતિહાસ ગ્રંથો છે. એ રામાયણના રચયિતા વાલ્મીકી નામના ઋષિ છે. આ ઇતિહાસ ગ્રંથમાં વાલ્મીકીનું લખેલું એ ગણપતિનું આખું સ્તોત્ર છે. એ જ વાલ્મીકીએ ગણપતિનું સ્તોત્ર લખ્યું. અને જ્યારે વાલ્મીકી રામાયણની રચના કરી ત્યારે આરંભમાં જ એને રામ એ પરબ્રહ્મ તત્વ છે એવી રીતે વર્ણન કર્યું છે. ઘણા લોકોનું આવું માનવું છે કે રામ જે છે એ મહાપુરુષ છે, અવતાર નથી, એ ભ્રાંત કલ્પના છે. વાલ્મીકીએ રામાયણમાં વારંવાર રામને પરબ્રહ્મ તરીકે વર્ણવ્યા છે. એટલું જ નહીં, સાક્ષાત વિષ્ણુનો અવતાર છે એવી રીતે વર્ણન કરવામાં આવ્યું છે. અને સીતા એ લક્ષ્મી છે. ત્યારે ગણેશનું સ્તોત્ર વાલ્મીકીએ લખ્યું અને વાલ્મીકી રામાયણમાં સાક્ષાત વિષ્ણુ એવા રામનું વર્ણન આવ્યું. શક્તિ જે છે એ સીતાના રૂપમાં આવ્યા છે. એટલે રામના સ્વરૂપમાં હરિ એટલે વિષ્ણુ, સીતાના સ્વરૂપમાં લક્ષ્મી એટલે શક્તિ, ગણેશનું સ્તવન તો છે જ. અને રામજી જ્યારે યુદ્ધ માટે ગયા ત્યારે રામેશ્વરની સ્થાપના કરી, એટલે ત્યાં ભગવાન શિવની પૂજાનું પણ વર્ણન છે. સત્યાર્થ પ્રકાશમાં દયાનંદ સરસ્વતી એવું લખ્યું કે વાલ્મીકી રામાયણમાં એનું વર્ણન છે જ નહીં, રામેશ્વરનું વર્ણન છે જ નહીં. કેમ કે વેદોમાં અને ઇતિહાસ ગ્રંથોમાં મૂર્તિ પૂજા છે જ નહીં એવો એમનો દાવો છે. એ કહે છે વાલ્મીકી રામાયણમાં નથી, પણ એનું કારણ એવું છે એમને વાલ્મીકી રામાયણમાં જુદી જગ્યાએ શોધ્યું છે.
રામજી ગયા ત્યારે એમને સ્થાપના કરી કે નહીં એવો ઉલ્લેખ નથી, પણ રામજી જ્યારે લંકા પર વિજય મેળવી સીતાને લઈ અને પુષ્પ વિમાનમાં પાછા આવતા હતા ત્યારે એનો ઉલ્લેખ વાલ્મીકીએ કર્યો છે. જ્યારે રામ પુષ્પ વિમાનમાં બેઠા હતા, સીતાજી એમની સાથે હતા અને રામેશ્વર તીર્થનું સ્થાન આવ્યું ત્યારે રામજીએ સીતાને સંકેત કરીને કહ્યું કે જો અત્ર પૂર્વમ મહાદેવ પ્રસાદમ કરોદ વિભુ. હે સીતે, અત્ર પૂર્વમ મહાદેવ, અહીંયા પહેલા મહાદેવજીએ મારા ઉપર કૃપા કરી હતી. અત્ર પૂર્વમ મહાદેવ પ્રસાદમ કરોદ વિભુ. અને આ સ્થાન જે છે એ રામેશ્વરના નામથી પ્રસિદ્ધ છે. જ્યારે રામેશ્વરની સ્થાપના કરવામાં આવી ત્યારે મુનિઓની ત્યાં હાજરી હતી. હવે સાક્ષાત રામજી પૂજા કરવાને માટે બેઠા હોય, મુનિઓની હાજરી હોય અને ભગવાનનું આવાહન કરવામાં આવે અને ભગવાન ન આવે એવું બનતું નથી. અને જ્યારે ભગવાન શંકરનું આવાહન કરવામાં આવ્યું ત્યારે ભગવાન શંકર ત્યાં પ્રગટ થયા. જ્યારે ભગવાન શંકર પ્રગટ થયા પછી એના નામકરણ માટેનો નિર્ણય કરવાનો હતો કે આ જ્યોતિર્લિંગ છે એનું નામકરણ શું કરવું. તેનું નામ રાખ્યું રામેશ્વર. રામેશ્વર નામ રાખ્યા પછી રામેશ્વર શબ્દનો અર્થ શું છે એના વિષયમાં ચર્ચા થઈ. એટલે ભગવાન શંકરને પૂછવામાં આવ્યું, રામને પૂછવામાં આવ્યું. રામને કહ્યું કે તમે રામેશ્વર શબ્દનો અર્થ કહો. ત્યારે રામે કહ્યું રામેશ્વર શબ્દનો તત્પુરુષ સમાસ થાય. રામસ તત્પુરુષમ ચક્રે બહુવ્રીહિતુ શંકર. રામે કીધું એનો તત્પુરુષ સમાસ થાય, ભગવાન શંકરે કીધું એનો બહુવ્રીહી સમાસ થાય. તત્પુરુષ સમાસ થાય એનો અર્થ એવો થાય કે રામસ્ય ઈશ્વર સ રામેશ્વર. રામના જે ઈશ્વર છે તે રામેશ્વર છે. ત્યારે ભગવાન શંકરે કહ્યું ના ના, આનો તત્પુરુષ સમાસ ન થાય. ચક્રે બહુવ્રીહિતુ શંકર, આનો બહુવ્રીહી સમાસ થાય. એટલે રામ યસ્ય ઈશ્વર સ રામેશ્વર. રામ જેના ઈશ્વર છે તે રામેશ્વર છે. જો રામજી એવું કે છે કે રામના ઈશ્વર છે, શંકર એવું કે છે કે રામ જેના ઈશ્વર છે, ત્યારે બંને એકબીજાને ઈશ્વર સ્વરૂપે માને છે. એટલે બંનેમાં વિવાદ થયો. રામજીએ કીધું મારો સમાસ સાચો છે, ભગવાન શંકરે કીધું મારો સમાસ સાચો છે. એવમ તયોર વિવાદેતુ મુનય કર્મધારય. ત્યારે મુનિઓને પૂછવામાં આવ્યું કે આ વિવાદનો નિર્ણય તમે લાવો. મુનિઓએ કહ્યું બંનેનો સમાસ ખોટો છે. જો આવું કહેવાનું સામર્થ્ય કેવળ ઋષિમાં જ છે. અને ઋષિઓએ શું નિર્ણય આપ્યો કે રામશ્ચા સાવિશ્વરશ્ચેતિ સ રામેશ્વર મુનય કર્મધારય. મુનિઓએ કીધું રામેશ્વર શબ્દનો કર્મધારાય સમાસ થાય. એટલે રામશ્ચા સાવિશ્વરશ્ચેતિ, રામ જે છે અને ઈશ્વર જે છે તે બંને ઉભય એક જ સ્વરૂપ છે. આ અમારો નિર્ણય છે. ત્યારે મુનિઓએ નિર્ણય આપ્યો રામ અને શિવ બંને એક જ છે. અને અહીંયા લોકો લડતા હોય છે, રામ મોટા કે શંકર મોટા. ઘણી વાર લોકો એવું પૂછે કે કયા દેવ મોટા? શાસ્ત્રીજી પંચદેવમાંથી કોની ઉપાસના કરી? મને તો તું જ મોટો અને ખોટો દેખાય છે. દેવતાઓ કયા મોટા એ તારે નિર્ણય કરવાની જરૂર નથી. પરમાત્મા એક જ છે. ઋગ્વેદનું આ સૂત્ર છે, એકમ સત વિપ્રા બહુધા વદંતી. સત્ય વસ્તુ એક જ છે. ઋષિઓ એને બહુ પ્રકારે ગાય છે. એટલે બહુ પ્રકારે બહુ રૂપ છે પરમાત્માના. પરમાત્મા બહુ નથી. જે લોકો તમને એવું સમજાવે છે કે બીજા પરમાત્માનો આશ્રય ના થાય એ ડફોળને એવું પૂછો કે પરમાત્મા કેટલા? બે હોય તો એવું કહેવાય કે બીજાનો આશ્રય. બીજો છે જ નહીં, તમારે લેવો હોય તો જ નથી. એટલે તમે બીજાનો આશ્રય થશે આ ભય જ મનમાંથી કાઢી નાખો. પરમાત્મા એક છે. સ એવના પરહ, તેનાથી ભિન્ન બીજો કોઈ છે જ નહીં. પરમાત્મા એક જ છે. પરમાત્માનું સ્વરૂપ બહુ છે. સમજો તમારા પિતાએ કોઈ ડ્રેસ વિવાહ વખતે સૂટ પહેર્યો હોય અને પછી ધોતી પહેરીને આવે તો તમારા પિતા ડ્રેસ બદલે તો પિતા બદલાયા કહેવાય કે ડ્રેસ બદલ્યો કહેવાય? ત્યારે તમારો બાપ આખા દિવસમાં 2 વાર ડ્રેસ બદલે, 3 વાર બદલે, ત્યારે જગતના બાપને કોઈ દાડું તો વર્ષે ડ્રેસ બદલવાની ઈચ્છા થાય કે નહીં? કોઈ વાર ધનુષ્ય લઈને આવે, કોઈ વાર સુદર્શન લઈને આવે. એમાં ગયું શું? ત્યારે એ ગમે તે વેશભૂષા લઈને આવી શકે છે. રૂપમ રૂપમ પ્રતિરૂપો બભુવ. પરમાત્મા જેટલા ચાહે તેટલા રૂપ ધારણ કરી શકે છે. એટલે તો ભગવદ ગીતામાં ભગવાને પોતાનો જે વિભૂતિ વિરાટ સ્વરૂપ દેખાડ્યું ત્યારે કીધું કે આ બધા મારા સ્વરૂપ છે. રુદ્રાણામ શંકરશ્ચાસ્મિ. રુદ્રોમાં શંકર હું છું, ધનુર્ધારીઓમાં રામ હું છું, નદીઓમાં ગંગા હું છું. આવી રીતે ભગવાન પોતાનું સ્વરૂપ છે એવું જ સમજાવે છે. તમારા ઈષ્ટદેવના નામમાં અને સ્વરૂપમાં પ્રીતિ રાખો. ઈષ્ટ દેવતા એક જ રાખો. ધ્યાનમાં રોજ રોજ મૂર્તિ બદલો તો તમારું કોન્સન્ટ્રેશન ન રહે. એટલે ધ્યાનની મૂર્તિ, જપ
માળા અને આસન વારે વારે બદલવા નહીં, એમાં સ્થિરતા રાખવી. પણ કોઈ બીજા સ્વરૂપનું ધ્યાન કે નામ લેવાઈ જાય તો અપરાધ થઈ જશે. આવું જે સમજાવે છે એ તો ઘેટાઓના ટોળા ભેગા કરે છે. એમને તો માત્ર ને માત્ર પોતાની ગાદી અને સંસ્થાને જ મજબૂત બનાવવાનો ઈરાદો છે, બીજી કોઈ વૃત્તિ છે જ નહીં. વેદોમાં વારંવાર આ સત્ય સમજાવ્યું છે. ઋષિઓએ નિર્ણય આપ્યો રામશ્ચા 22 વર્ષ છે દિશ રામેશ્વર. મારે એવું કહેવાનું છે કે વાલ્મીકીએ રામાયણમાં રામરૂપ વિષ્ણુનું, સીતારૂપ લક્ષ્મીનું અને રામેશ્વરમાં શિવજીની અર્થાત બધા જ દેવતાઓની પૂજા અને એમાં વર્ણનની સ્તુતિ કરેલી છે. તેથી અન્યાસરે વાલ્મીકીનો થયો નહીં, સારું ભગવાન વેદવ્યાસનો થયો નહીં. ભાગવતજીમાં શ્રી કૃષ્ણનું વર્ણન તો આદિથી અંત સુધી કરવામાં આવ્યું છે, જે સાક્ષાત વિષ્ણુ જ છે. અથવા શ્રી કૃષ્ણને વિષ્ણુમાં કોઈ ભેદ છે જ નહીં. એ જ શ્રી કૃષ્ણે ચતુર્થ સ્કંદમાં ભાગવતકારે એટલે ભગવાન વેદવ્યાસે દક્ષ પ્રજાપતિના પ્રસંગમાં ભગવાન શિવનું વર્ણન કર્યું અને ત્યારે બધા દેવતાઓએ ભગવાન શિવની સ્તુતિ કરી. જો ભેદ બુદ્ધિ હોત તો બધા દેવતાઓ શિવની સ્તુતિ જ ન કરત. એટલું જ નહીં, ભાગવતજીના 8મા સ્કંદમાં સમુદ્રનું મંથન થયું ત્યારે એમાંથી હલાહલ વિષ નીકળ્યું. જ્યારે હલાહલ ઝેર નીકળ્યું ત્યારે બધા દેવતાઓ ભેગા થયા અને આ બધા દેવતાઓ ભેગા થઈ અને ભગવાન શંકર પાસે ગયા અને કહ્યું, દેવ દેવ મહાદેવ, તમે દેવાદિદેવ છો, મહાદેવ છો. અમારા બધા ઉપર સંકટ આવ્યું છે. જો આ હલાહલ વિષ પૃથ્વીમાં ફેલાશે તો કોઈ જીવ સુરક્ષિત નહીં રહે, માટે તમે કોઈ રસ્તો કરો. અને દેવતાઓની પ્રાર્થનાથી ભગવાન શંકર હલાહલ વિષને પી ગયા. ત્યારે રામાયણમાં બધા જ દેવોનું વર્ણન છે, ભાગવતજીમાં બધા દેવતાઓની સ્તુતિ છે. એટલું જ નહીં, મહાભારતના આરંભમાં ભગવાન વેદવ્યાસે નારાયણમ નમસ્કૃત્યમ, એમાં નારાયણથી આરંભ કર્યો. નારાયણમ નમસ્કૃત્યમ નરમ ચૈવ નરોત્તમમ દેવીમ સરસ્વતીમ વ્યાસમ તતો જયમુદીરયેત. એમાં દેવીનું વર્ણન કર્યું, સરસ્વતીનું વર્ણન કર્યું. એટલું જ નહીં, યુદ્ધમાં જવાનું હતું ત્યારે યુદ્ધમાં જતા પહેલા ભગવાનનો પ્રિય કોણ છે? અર્જુન છે. અર્જુન અને ભગવાનની કેવી પ્રીતિ છે શું કહેવાનું? તમે લોકો ભગવદ્ ગીતાનો પાઠ કરો. આ ભગવદ્ ગીતામાં ભગવાન પોતાની વિભૂતિ ગણાવે છે. એમાં એવું કહે છે, પાંડવાનામ ધનંજય, પાંડવોમાં અર્જુન હું છું. જે અર્જુનને પોતાની વિભૂતિ ગણાવે છે એ જ અર્જુનને યુદ્ધના પહેલા શ્રી કૃષ્ણ એવું કહે છે, જો તમારે યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરવો હોય તો એક જ ઉપાય છે, અને એ એટલે ભગવાન શંકર પાસે જા. જગતમાં આટલા બધા શસ્ત્ર છે પણ કોઈ સર્વશ્રેષ્ઠ શસ્ત્ર હોય દિવ્ય તો એ ભગવાન શંકર એટલે પશુપતિના પાસે છે. એનું નામ પાશુપતાસ્ત્ર છે. અને આ પાશુપતાસ્ત્ર મેળવવા માટે તું જા અને શિવની આરાધના કર. પોતાના પ્રિય એવા અર્જુનને, પોતાની વિભૂતિ એવા અર્જુનને ભગવાન પશુપતિની ઉપાસના કરવા માટે અને શસ્ત્ર લેવા માટે શ્રી કૃષ્ણ મોકલે છે. યુદ્ધમાં જતા પહેલા અર્જુનને કહેવામાં આવે છે કે તું દુર્ગા દેવીનું સ્મરણ કર. ત્યારે શિવ અને શક્તિએ બંનેની આરાધના કરવાનું શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે. ત્યારે શ્રી કૃષ્ણ કહે છે તે માનવું કે શ્રી કૃષ્ણના નામે ચરી ખાવા વાળા લોકો કહે છે તેમનું સાંભળવું? કોનું સાંભળવું એ તમે પહેલા નક્કી કરો. સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ શિવની ઉપાસના કરે છે. અર્જુનને તો કહે છે, પોતે પણ શિવ પુરાણમાં શિવજીના પરમ ભક્ત ઉપમન્યુના પાસે ભગવાન શ્રી કૃષ્ણ જાય અને ભગવાન શિવની આરાધના કર્યા પછી, ઉપમન્યુ પાસે દીક્ષા લીધા પછી ભગવાન શિવની આરાધના કરે છે. અને ભગવાન શિવ અંબા એટલે પાર્વતી સાથે પ્રગટ થાય છે, શ્રી કૃષ્ણને વરદાન આપે છે અને શ્રી કૃષ્ણને પુત્ર પ્રાપ્તિનું વરદાન માગવાનું કહે છે, એટલે માગે આપે છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના પુત્રનું નામ શાંબ રાખે છે. શાંબ નામ કેમ રાખ્યું? સ અંબા, અંબા સહિત શ્રી શિવજીએ દર્શન આપ્યા એટલે એની સ્મૃતિમાં પુત્રનું નામ જ શાંબ રાખ્યું. જાંબવતીથી ભગવાનને જે પુત્ર થયો એનું નામ શાંબ છે. ત્યારે શાંબ સદાશિવના નામ ઉપરથી જે પોતાના પુત્રનું નામ શાંબ રાખે છે એ શ્રી કૃષ્ણનો અન્યાશ્રય થઈ ગયો હશે. એમની શું ગતિ થઈ હશે કહો? ત્યારે જેને મહાભારતનો અભ્યાસ કર્યો નહીં, વેદોનું જ્ઞાન નહીં, તે લોકો આવું કંઈકનું કંઈક સમજાવતા રહેલા છે. વસ્તુતઃ રામાયણમાં, મહાભારતમાં, આપણા બધા જ ગ્રંથોમાં, અરે રામાયણની રચનાઓ તો એટલી બધી થઈ કે આપણે ત્યાં શતકોટી પ્રવેશ તરમ એટલા બધા રામાયણો રચાયા છે કે જેની કોઈ સીમા જ નથી.
એ બધા જ રામાયણોના આધાર ઉપર તુલસીદાસજીએ સરળ ભાષામાં એટલે પ્રાકૃત ભાષામાં માનસની રચના કરી. જ્યારે તુલસીદાસજીએ માનસની રચના કરી ત્યારે શું કર્યું? એમણે શરૂઆતમાં મંગલાચરણ કર્યું બાલકાંડ એટલે પ્રથમ સોપાનમાં. ત્યારે એના બીજા શ્લોકમાં જ એમને લખ્યું ભવાની શંકરૌ વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણૌ યાભ્યામ વિના ન પશ્યંતિ સિદ્ધા સ્વાંતસ્થમીશ્વરમ. ભવાની શંકરૌ વંદે, હું ભવાની એટલે પાર્વતી અને શંકરને વંદન કરું છું. શ્રદ્ધા વિશ્વાસ રૂપિણૌ યાભ્યામ વિના ન પશ્યંતિ સિદ્ધા સ્વાંતસ્થમીશ્વરમ. એટલું જ નહીં, એના પછીના શ્લોકમાં પણ વંદે બોધમયમ નિત્યમ ગુરુમ શંકર રૂપિણીમ. ભગવાન શંકરની સ્તુતિ કરી. કેવી રીતે? વંદે બોધમયમ નિત્યમ, જે બોધ આપવા વાળા છે તે. ગુરુમ શંકર રૂપિણીમ, આ શંકર જે છે એ મારા ગુરુ પણ છે. સારું, તુલસીદાસના ઈષ્ટદેવ તો રામ છે. એમને શરૂઆત કેવી રીતે કરી? વર્ણાનામ અર્થ સંધાનામ રસાનામ છંદસામપી મંગલાનાંચ કર્તારૌ વંદે વાણી વિનાયકૌ. સરસ્વતી અને વિનાયક એટલે ગણેશ. ત્યારે સરસ્વતીની ઉપાસના કરી, ગણેશની ઉપાસના કરી, ભવાની શંકરોમાં શંકરની ઉપાસના કરી. ત્યારે તુલસીદાસજીએ પાંચે પાંચ દેવોની સ્તુતિ કરી અને તુલસીદાસજીનો અન્યાશ્રય ન થયો. એટલું જ નહીં, તુલસીદાસજીએ તો આગળ પણ ભગવાન શંકરની સ્તુતિ કરી છે. આગળ એક પ્રસંગમાં એમને આખી શિવ સ્તુતિ લખી છે. અને જે લોકોને શિવજીની સ્તુતિ આવડતી હશે તેમને ખબર હશે. એમાં એમને લખ્યું નમામિ સમીશાન નિર્વાણ રૂપમ વિભુમ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશમાકાશ વાસમ ભજેહમ નિરાકાર મોમકાર મૂલમ તુરીયમ. મારે કહેવાનું એવું છે, એમને ગણેશની ઉપાસના કરી, સ્તુતિ કરી, સરસ્વતીની સ્તુતિ કરી, ભવાની શંકરની સ્તુતિ કરી, શંકરની સ્તુતિ આગળ પણ કરી છે. ત્યારે તુલસીદાસના મનમાં ભેદ નથી. ઉલટાનું લોકોના મનમાંથી ભેદ બુદ્ધિ કાઢવાને માટે તુલસીદાસે લખ્યું કે શિવ સમાન પ્રિય મોહી ન દૂજા. રામજી પોતાના મુખથી કહે છે કે મને શિવ સમાન કોઈ પ્રિય નથી. એટલું જ નહીં, શિવદ્રોહી મમ ભક્ત કહા, જે શિવનો દ્રોહ કરે અને પોતાને મારો ભક્ત કહેવડાવતો હોય એ તો મને સ્વપ્નમાં પણ પામી શકતો નથી. ત્યારે વારંવાર તુલસીદાસજી આ એકતા માટેના વચનો છે એ માનસમાં આપ્યા છે. જેટલા પણ ઋષિ મુનિ આચાર્ય અને સંતો થયા કે જેમને વેદોનો અધ્યયન અભ્યાસ કર્યો છે અને જે અવિદ્યાથી દૂર છે, જેમને કોઈ શિષ્યોને ફસાવવાની કે સંપ્રદાય વધારવાની દાનત નથી, એવા લોકોએ આ સત્ય વસ્તુનો સ્વીકાર કર્યો અને પંચાયતન પૂજા છે તેની પ્રતિપાદન કર્યું. ત્યારે વેદોમાં છે, સ્મૃતિ ગ્રંથોમાં છે, ઇતિહાસ ગ્રંથોમાં એટલે મહાભારતમાં છે, રામાયણમાં છે, પુરાણ ગ્રંથોમાં છે. તમે સ્કંદ પુરાણ વાંચો એમાં બધાનું વર્ણન આવે છે. તમે ભવિષ્ય પુરાણ વાંચો એમાં બધાનું વર્ણન આવે છે. તમે મત્સ્ય પુરાણ વાંચો, તમે માર્કંડેય પુરાણ વાંચો, તમે ભવિષ્ય પુરાણ વાંચો, તમે ભાગવત પુરાણ વાંચો, દરેકે દરેક 18 પુરાણમાં પંચાયતન દેવતાનું વર્ણન કરવામાં આવે છે. છતાં સાંપ્રદાયિકતાની જાળ શા માટે નાખવાની? એનું કારણ શું? જેમ માછલાને ફસાવવા માટે પેલા જાળ ફેંકે છે, એમ આ જાળ ફેંકી અને પંચાયતનને બીજા દેવતાનો વિરોધ કરવામાં આવે છે. તેનું કારણ અજ્ઞાન છે અને લોભ છે. આ બે કારણસર જ બીજા દેવતાઓનો વિરોધ કરવામાં આવે છે. વસ્તુતઃ પ્રત્યેક હિન્દુએ પંચાયતન પૂજા અને છઠ્ઠા અગ્નિ આ છની પૂજા કરવી જોઈએ. આ છની જે પૂજા થાય છે, આપણે ત્યાં તો શાસ્ત્રોમાં એવો આદેશ છે કે આદિત્યમ ગણનાથં ચ દેવીમ રુદ્રં ચ કેશવમ. આ પાંચ દેવતાને સર્વ કર્મ શું પૂજે, કોઈ પણ કામ કરો આ પાંચે દેવતાઓનું પૂજન કરવું જોઈએ. જો તમે આ પાંચ દેવતાનું પૂજન ન કરો તો તમે વૈદિક હિન્દુ કહેવડાવવાને લાયક નથી. વૈદિક ધર્મમાં આ પાંચે પાંચની મહિમા આપી છે. એમાં રવિર વિનાયક અને આદિત્યમ ગણનાથં ચ. રવિ એટલે સૂર્યનું જ એક નામ આદિત્ય છે. અદિતિ દ્વારા એમનો જન્મ થયો એટલે એમનું નામ આદિત્ય પડ્યું. આપણે ત્યાં ભગવાન શંકરાચાર્ય ઘણા બધા ભાષ્ય લખ્યા, પ્રકરણ ગ્રંથો લખ્યા. એમાં સૌથી પ્રથમ ભાષ્ય એમને કર્યું વિષ્ણુ સહસ્રનામ. એમાં ભગવાન વિષ્ણુના 1000 નામોમાં એક નામ આદિત્ય પણ છે.
આદિત્ય એ સૂર્યનું પણ નામ છે અને આદિત્ય એ ભગવાન વિષ્ણુનું પણ નામ છે. ત્યારે અદિતિથી જન્મ્યા હોવાથી સૂર્યનારાયણનું એક નામ આદિત્ય છે. આ સૂર્યનારાયણની તમે પરબ્રહ્મ તરીકે ઉપાસના કરો. જો તમે સૌર હો તો સૂર્યનારાયણને બ્રહ્મ સમજો અને બાકી બધાને દેવ સમજો. તમે શૈવ હોય તો શિવજીને પરબ્રહ્મ સમજો, બાકી બધાને દેવ સમજો. એવી રીતે ઉપાસના કરવી જોઈએ. અમારે ત્યાં સૂર્યનારાયણની ઉપાસના વેદોમાં પણ છે. તમે લોકો પૂજામાં જે મંત્ર બ્રાહ્મણ બોલે છે એમાં ધ્યાન રાખતા હશો તો સૂર્યનારાયણની પૂજા કરવામાં આવે ત્યારે આ બ્રાહ્મણો બોલે છે, આ કૃષ્ણેન રજસા વર્તમાનો નિવેશયન અમૃતમ મર્ત્યંચ હિરણ્યેન સવિતા રથેન દેવો જાતિ ભુવનાનિ પશ્યન્ન. આ સૂર્યનારાયણનો મંત્ર છે. વેદોમાં સૂર્ય સૂક્ત છે. યજુર્વેદના 7મા અધ્યાયના 42મા મંત્રમાં એનું વર્ણન આવે છે. એ જ સૂર્ય સૂક્ત અમારે ત્યાં ઋગ્વેદમાં પણ છે. ઋગ્વેદમાં ઘણા બધા મંત્રો સૂર્યના છે. અથર્વવેદમાં છે, સામવેદમાં અને ઋગ્વેદમાં તો લગભગ બધા મંત્રો કોમન જ આવે છે. ત્યારે એમાં સૂર્યનું એક સૂક્ત આવે છે. એ સૂર્ય સૂક્તમાં એક મંત્ર આવે છે, ચિત્રમ દેવાનામુદગાતનિકમ ચક્ષુર્મિત્રસ્ય વરુણસ્યાગ્નેયા આપ્રાદ્યા વા પૃથ્વી અંતરિક્ષમ સૂર્યાત્મા જગતસ્તસ્થુકશ્ચ. સૂર્યાત્મા જગતસ્તસ્થુકશ્ચ. આ સ્થાવર અને જંગમ બધાનો આત્મા સૂર્ય છે એવું એમાં વર્ણન છે. સૂર્યની જે લોકો ઉપાસના કરે છે તેને ખબર છે, આરોગ્યમ ભાસ્કરાદ ઈચ્છેત. જેને હેલ્થ સારી રાખવી હોય એને સૂર્યની પૂજા કરવી જોઈએ. આ સૂર્યને જગતનો આત્મા કયો છે. એટલું જ નહીં, વનસ્પતિ પોતાનો જે આહાર બનાવે છે એ સૂર્યનારાયણના પ્રકાશમાં જ બનાવે છે. લૌકિક દૃષ્ટિથી પણ સૂર્યનું જે કદ છે, સ્વરૂપ છે એ બહુ વિશાળ છે. આ સૂર્યનારાયણ છે એનો ડાયામીટર કેટલો છે? 13,72,400 કિલોમીટર સૂર્યનારાયણનો ડાયામીટર છે. અને આ પૃથ્વીથી સૂર્યનારાયણનું જે ડિસ્ટન્સ છે તે 14,90,00,000 કિલોમીટરનું પૃથ્વીથી સૂર્યનારાયણનું ડિસ્ટન્સ છે. આ સૂર્યનારાયણ સ્વરૂપમાં એટલા બધા મોટા છે. તમને જરા રૂપક આપીને કહું તો તમે કોઈ વાર ટામેટા કે એપલ ખરીદીને માર્કેટમાંથી લાવો છો ને ત્યારે પેલી લાકડાની એક પેટી હોય, પછી એના અંદર બધા એપલ ગોઠવેલા હોય. એટલે સૂર્યની સાઈઝની જો પેટી બનાવવામાં આવે અને એપલની જગ્યાએ પૃથ્વીને ઉપાડીને એમાં ગોઠવવામાં આવે તો 13,00,000 પૃથ્વી સમાઈ જાય એટલા સૂર્યનારાયણ મોટા છે. હવે તમને કલ્પના આવે કે સૂર્યનારાયણનું સ્વરૂપ કેટલું મોટું છે. એ સૂર્યનારાયણનું આધિદૈવિક, આધ્યાત્મિક, આધિભૌતિક આવા બધા જુદા જુદા સ્વરૂપ છે. તમે સૂર્યની ઉપાસના કરો એટલે તમારું હેલ્થ સારું રહે. સારું, આપણે ત્યાં પુરાણોમાં સૂર્યની ઉપાસનાથી બધી ઘણી બધી કથાઓ છે. એક કથા એવી છે, દુર્વાસા નામના મુનિનું નામ બધાએ સાંભળ્યું છે. દુર્વાસા બહુ ક્રોધવાળા હતા. સાક્ષાત રુદ્રાવતાર એટલે શંકરનો અવતાર હતા. પણ દુર્વાસાનું સ્વરૂપ કંઈ બહુ સુંદર નહોતું. સ્વરૂપથી થોડા કુરૂપ હતા. એટલે પિંગલ વર્ણના કેસ હતા, વર્ણ કાળો હતો. એટલે એમનું સ્વરૂપ જોયે ને તો કોઈને ભય થાય એવું એમનું સ્વરૂપ અને એવો એમનો સ્વભાવ હતો. અને ભગવાન શ્રી કૃષ્ણના જામવતીથી થયેલા પુત્ર એનું નામ શાંબ. આ શાંબ બહુ સુંદર હતા. શ્રી કૃષ્ણને સ્વરૂપની સંપત્તિ વારસામાં મળેલી હતી. જેને પિતૃ સેવા બહુ કરી હોય ને તેને રૂપ બહુ સારું મળે. એટલે ગયા જન્મમાં કર્યું હશે એટલે તમે રૂપાળા થયા છો, અને આવતા જન્મમાં રૂપાળા થવું હોય તો આ જન્મમાં માતા પિતાની સેવા કરતા રહેશો તો બીજા જન્મમાં રૂપાળા થશો. નહીં તો કોઈ સામે જોશે તો ચીસ પાડીને નાસી જશે કે આ ચંબલમાંથી આવે છે કે કઈથી આવે છે. પણ દુર્વાસા મુનિનું સ્વરૂપ કુરૂપ હતું. હવે આ સાંબ જે હતો ને, ગુજરાતીમાં એક કહેવત છે, રૂપાળો હોય ને તે અટક ચાળો હોય. આ સાંબ જે હતો એ બહુ રૂપાળો, એટલે એને પોતાના રૂપનું બહુ અભિમાન. રૂપની ખુમારી બીમારી લાવે છે. એટલે આ જે રૂપ હતું એનું, એટલે બીજાની તીખડી કરતો. એટલે દુર્વાસા મુનિને જોયા ત્યારે આ સાંબ હસવા લાગ્યો. એટલું જ નહીં, દુર્વાસાને જેવી ચાલ ચાલવા લાગ્યો, એમના જેવો અવાજ કાઢવા લાગ્યો. ઘણા છોકરાઓની એવી આદત હોય, કોઈની નકલ કરે, કોઈની તીખડી કરે, કોઈનો અવાજ કાઢે. આ સાંબે પણ આવું કર્યું. દુર્વાસાની નકલ કરવા લાગ્યો અને દુર્વાસાની નકલ કરીને ચાલતો હતો અને દુર્વાસાનું ધ્યાન ગયું. ધ્યાન જતામાં દુર્વાસાના મનમાં ક્રોધ આવ્યો કે આને રૂપનું આટલું બધું અભિમાન છે. દુર્વાસા મુનિએ શાપ આપ્યો, શામ તને તારા રૂપનું બહુ અભિમાન છે,
જ્યાં તને એવી ભયંકર બીમારી થશે તને કોઈ સ્પર્શ નહીં કરે. અને દુર્વાસા મુનિએ જે શાપ આપ્યો એના શરીરમાં કુષ્ઠ ફૂટી નીકળ્યો, આખા શરીરમાં કુષ્ઠનો રોગ થયો. આપણે ત્યાં સ્કિન ડિસીઝ, ચામડીના જે દર્દો છે એ બધા બહુ પ્રકારના છે. એમાં જેને ગલિત કુષ્ઠ કહેવામાં આવે, એટલે એક લેપ્રસી હોય, એક લ્યુકોડર્મા હોય. લ્યુકોડર્મા એટલે જેમાં સફેદ ડાઘ થાય તે, અને લેપ્રસી એટલે જેમાં આંગળામાંથી પાણી ટપકે અને ધીરે ધીરે આંગળા ખરવા લાગે, જેને લેપ્રસી એટલે આપણે પત કહીએ છીએ, તે ગલિત કુષ્ઠ. એટલે એના શરીરમાં કુષ્ઠ થયું, એટલે એને એટલો બધો ભય થયો, એટલે એને બહુ ઔષધિઓ કરી, બહુ ઉપાય કર્યા, બધા બહુ વૈદ્યોને મળ્યા, બધાને પૂછ્યું, પણ એના રોગનો કોઈ ઉપાય થયો નહીં. હવે બહુ ત્રસ્ત થઈ ગયો આવી સ્થિતિમાં, એટલે મનમાં વિચારવા લાગ્યો કે શું કરું. એટલામાં ઋષિઓની પાસે ગયા. કોઈ ઋષિએ એને કહ્યું કે એક કામ કર, સૂર્યનારાયણની ઉપાસનાથી જ તારા રોગનું શમન થશે, બીજો કોઈ ઉપાય છે જ નહીં. એટલે સૂર્યનારાયણનું ધ્યાન કરવા કોઈ એક સ્થળમાં ગયા, જ્યાં ચંદ્રભાગા નામનો પર્વત છે, ત્યાં ગયા અને સૂર્યનારાયણની સ્તુતિ કરી. સૂર્યની ઉપાસના કર્યા પછી સૂર્યનારાયણ પ્રસન્ન થયા અને કહ્યું કે હવેથી કોઈ ઋષિ મુનિનો આવી રીતે ઠટ્ટા મજાક કરવો નહીં, આજે તો તારા રોગનું શમન થશે. સૂર્યનારાયણની કૃપાથી સાંબના રોગનું શમન થયું અને સાંબ સ્વસ્થ થયો. એ સાંબે સૂર્યનારાયણનું મંદિર બનાવ્યું. ત્યારે સૂર્યનારાયણની કૃપાથી હેલ્થ એટલે સ્વાસ્થ્ય જે છે તે સારું રહે છે. આપણે જે યજ્ઞો કરીએ છીએ એ બધા યાગોમાં સૂર્યનો યાગ પણ કરવામાં આવે છે. ત્યારે એ સ્વાસ્થ્યને પ્રદાન કરે છે, સંપત્તિને આપે છે. બીજું, સૂર્યની ઉપાસના કરો એટલે તમારામાં તેજસ્વીતાનું નિર્માણ થાય. માણસ પાસે ધન સંપત્તિ હોય, બધું જ હોય, પણ જો જ્ઞાન ન હોય તો એની વૃત્તિ જે છે ને એ મલિન રહે છે, તેજસ્વીતા આવતી નથી. જ્ઞાન અને ચારિત્ર બે ભેગા થાય તો જ તમારામાં તેજસ્વીતા આવે છે. વયમ અમૃતસ્ય પુત્રાહ, હું કોઈ સાધારણ જીવ નથી, આપણે પરમાત્માની સંતાન છીએ, પરમાત્માના અંશ છે. વયમ અમૃતસ્ય પુત્રાહ, આવું જો ભાન રહે તો જીવ પાપ ન કરે, લાચારી ન કરે, કોઈને આધીન ન થાય. આપણે ત્યાં ઈસવીસન 15 ને 16મી સદીની એક ઘટના છે, 1542 પછીની ઘટના છે. એક બારોટ હતો, જે આ રાજાઓના ગુણાનુવાદ ગાય ને, ભાટચારણ જેને કહેવામાં આવે છે, તે બધા રાજાઓની સ્તુતિ કરે. તે એકવાર મહારાણા પ્રતાપ પાસે ગયો. પછી મહારાણા પ્રતાપની સ્તુતિ કરી. મહારાણા બહુ પ્રસન્ન થયા કે આને હિન્દુઓ માટે ખૂબ પ્રેમ છે અને રાજાઓના ગુણાનુવાદ ગાય છે. ખુશ થયા. એમની પાઘડી હતી તે પેલાને ભેટમાં કાઢીને આપી દીધી. પછી થોડા વખત પછી આ તો આજે અહીં સ્તુતિ કરે, કાલે ત્યાં સ્તુતિ કરે. પછી ત્યાં દિલ્હીમાં ગયો તો અકબરની સામે ઉભો રહ્યો, એટલે અકબરની સ્તુતિ કરવા લાગ્યો. કઈ સુધી સ્તુતિ ગઈ, બાદશાહ પ્રસન્ન થયો. બાદશાહના મનમાં વિચાર થયો કે આ ક્યારનો સ્તુતિ કરે છે, બધા પ્રસન્ન થાય છે, વાહ વાહ કરે છે, પણ દરબારમાં આવ્યો તેને શિષ્ટાચાર તો છે જ નહીં. એટલે એને પાસે બોલે, અહીં આવ, તો તને દરબારમાં કેવી રીતે જવાનું તેનું ભાન નથી, તું સ્તુતિ કરે છે, ગુણાનુવાદ ગાય છે, પણ તને શિષ્ટાચાર આવડતો નથી. કીધું કે હજુર શું થયું કે તું અહીંયા આવ્યો તો આમ સલામી ભરે નહીં. કીધું કે હજુર આજે મારાથી સલામી નહીં ભરાય. કેમ કે મેં જે પાઘડી પહેરી છે તે મહારાણા પ્રતાપની છે, જીવતા સુધી તમારી સામે નમ્યો નહીં અને આજે એની પાઘડી તમારી સામે નમે એવું મારાથી થાય નહીં. ત્યારે જો મહારાણાની પાઘડી પહેરી હોય તો આટલી મસ્તી હોય છે કે જેની પાઘડી મેં પહેરી છે એ તમારી સામે કોઈ દિવસ ઝૂકે નહીં, તો હું પરમાત્માનો અંશ છું એવો જેના મનમાં વિચાર આવે એ કોઈ ખોટું કામ કરે નહીં. એને પોતાની તેજસ્વીતા અને પોતાનું ચારિત્ર છે તેનું ભાન રહે. સૂર્યની ઉપાસના કરો એટલે તમારામાં તેજસ્વીતા નિર્માણ થાય. અમે અમૃત પુત્રો છીએ એવું તમને ભાન થાય. તમારી અસ્મિતા અને ચારિત્ર ટકે તો સૂર્યની ઉપાસના સાચી છે. બાકી લૌકિક લાભ મળવાનો હશે એ તો તમને મળશે જ. પુણ્ય મળશે, સત્કાર્ય થશે, એ બધું તો થશે જ. દાન કરશો એટલે એમાં કંઈક લાભ તો થશે જ. પણ સૂર્યની ઉપાસનામાં તમારામાં સત્ય આવે, તમારામાં તેજસ્વીતા આવે, તમારામાં ચારિત્ર આવે, આવી રીતનો પ્રયત્ન થાય તો સૂર્યની પૂજા થાય. જેમાં 5 દેવતાઓમાં સૂર્યની પૂજા કરવામાં આવે છે તેમ ગણેશની પૂજા કરવામાં આવે છે. ગણાનામ પતય, જે ગણોના અધિપતિ છે તેને ગણપતિ કહેવામાં આવે છે. ગણપતિના સ્વરૂપ વિશે તમે વારંવાર સાંભળ્યું છે, એટલે વારંવાર એનું પુનરાવર્તન કરતા નથી. પણ અહીંયા તો આપણો આ પહેલો પ્રસંગ છે. એટલે ગણેશની તમે પૂજા કરો છો ત્યારે આ ગણેશ કોણ છે? શિવ પ્રેમ પિંડમ, ભગવાન શિવ અને પાર્વતીથી ગણેશનો પ્રાદુર્ભાવ છે. સાધારણ બાળકનો જન્મ થાય તો એ માતા અને પિતા કામની ઈચ્છાથી ભેગા થાય અને એમાં બાળકનો જન્મ થાય. ત્યારે ગણેશનો જન્મ આવી રીતે થયો નથી. ગલદાન ગંડમ મિલદ ભૃંગ ખંડમ ચલચારુ સુંડમ જગત્રાણ સૌંડમ લસદંત કાંડમ વિપદ ભંગ ચંડમ, જે વિપત્તિઓના પહાડનો ભંગ કરવા વાળા છે
અને શિવ પ્રેમ પિંડમ, જે શિવજીના પ્રેમનો પિંડ છે. ત્યારે શિવજીના પ્રેમમાંથી તે નિર્માણ થયેલા છે. એવા ગણેશની સ્તુતિ આપણે ત્યાં વેદોથી લઈ અને દરેક ગ્રંથોમાં છે. દુર્ભાગ્યની વાત ભારતના માટે એવી છે કે તમને સ્કૂલોમાં ઇતિહાસમાં જે ભણાવવામાં આવે છે એમાં ગણેશ અને શિવ અનાર્યના દેવતા છે એવું આ ઇતિહાસમાં ભણાવે છે. જે જંગલી રિસર્ચ સ્કોલરો છે ને તેમની આ રિસર્ચ છે. એ બધા આવી જ કઈ ને કઈ રિસર્ચ કરતા રહે છે કે ગણેશ અને શિવ જે છે તે અનાર્ય લોકોના દેવતા છે. જરા એમને પૂછો તો ખરા કે અનાર્ય કોણે કહેવાય, એટલું તો સમજણ છે કે નથી? આર્ય કોણે કહેવાય, અનાર્ય કોણે કહેવાય એટલી સમજણ નથી. તમને ઇતિહાસમાં એવું ભણાવવામાં આવે છે કે આર્યો બહારથી આવ્યા. એટલું જ નહીં, પંડિત નહેરુ જેવા ઇતિહાસ લખ્યો. હવે એમની ચર્ચા હમણાં ક્યાં કરતો બેસવા, દેવતાઓના નામમાં એમનું નામ ક્યાં ઠૂસવું વચ્ચે. પણ એમને ઇતિહાસ ઉપર લખ્યું છે એટલે મારે કહેવું પડ્યું કે ઇતિહાસના વિષયમાં એમને એવું લખ્યું કે આર્યો ઉત્તર ધ્રુવના પ્રદેશમાંથી ઉતરીને આવ્યા. કોઈએ લખ્યું મધ્ય એશિયામાંથી આવ્યા. ટૂંકમાં આર્યો બહારથી આવ્યા એવું તમને ઇતિહાસમાં ભણાવવામાં આવે છે. વસ્તુતઃ આર્યો આ દેશના મૂળ નિવાસી છે. આર્યો બહારથી આવ્યા એ જુઠ્ઠાણું છે. જો આર્યો બહારથી આવ્યા હોત તો આર્યનો વિરોધી શબ્દ અનાર્ય એ કઈ ભાષાનો છે? આર્ય શબ્દ કઈ ભાષાનો છે? આર્યનો વિરોધી શબ્દ અનાર્ય સંસ્કૃત ભાષાનો છે. અને એનું અપભ્રંશ હિન્દીમાં અને વ્રજ ભાષામાં થયું. તમે લોકો પિક્ચરનું પેલું ગીત સાંભળો છો ને, સમજને વાલે સમજ ગયે, ના સમજે વો અનારી હે. એ અનાડી જે શબ્દ છે તે અનારી, અનાર્ય ઉપરથી અનારી અને એમાંથી અનાડી એવું એનું અપભ્રંશ થયું. અનાડી એટલે અનાર્ય, જેનામાં સંસ્કાર નથી તે એને કહેવાય છે અનાર્ય. સારું, ભગવદ્ ગીતામાં અર્જુન લડવાની ના પાડે છે ત્યારે ભગવાન એવું કહે છે કે આ તને શોભતું નથી, કારણ કે આર્ય પુરુષોને શોભે તેવું આ કામ નથી. એટલે ભગવાન એવું કહે છે અનાર્ય જુષ્ટમ અસ્વર્ગ્યમ અકીર્તિકરમ અર્જુન. હે અર્જુન, આ તો અનાર્યો સેવેલો માર્ગ છે. અનાર્ય જુષ્ટમ અસ્વર્ગ્યમ, એને તને સ્વર્ગ નહીં મળે. અકીર્તિકર, તને કીર્તિ પણ નહીં મળે. અર્થાત તને આર્યને આ શોભતું નથી એવો અનાર્ય શબ્દ ભગવદ્ ગીતામાં આવે છે. એટલું જ નહીં, ભાગવતજીના પ્રથમ સ્કંદના અંતિમ અધ્યાયના પહેલા શ્લોકમાં ભગવાન વેદવ્યાસે પણ લખ્યું. રાજા પોતે વિરતું કહે છે, પરીક્ષિત એવું કહે છે, અહો મયા નીચમનાર્યવત્કૃતમ નિરાગસી બ્રહ્મણિ ગૂઢ તેજસી. અહો મયા નીચ મનાર્યવત્કૃતમ. અરે રે, મેં નીચ અનાર્યના જેવું કામ કર્યું. મેં ઋષિના ગળામાં સર્પ નાખ્યો. આ કામ તો નીચ લોકોના જેવું છે, અનાર્ય લોકોના જેવું છે. ત્યારે આર્ય શબ્દ અમારો સંસ્કૃત ભાષાનો. એટલું જ નહીં, કૃણવંતો વિશ્વમ આર્યમ એ ઘોષણા અમારી. વાલ્મીકી રામાયણમાં સીતાથી લઈને બધા જ રામજીને સંબોધન કરે ત્યારે આર્ય પુત્ર કરીને સંબોધન કહે છે. વાલ્મીકી રામાયણ રામજીને 17 લાખ વર્ષ અન્યુન મિનિમમ થયા. 17 લાખ વર્ષ પહેલા વાલ્મીકી જે શબ્દનો વાલ્મીકી રામાયણમાં પ્રયોગ કરે છે, વેદવ્યાસ ભાગવતમાં, શ્રી કૃષ્ણ ગીતામાં, અને તે આર્યો બહારથી આવ્યા. આ તો ઇન્ટેલેક્ચ્યુઅલ બેન્કરપ્સી છે, બૌદ્ધિક દેવાળું કહેવાય એને. તે લોકો આવું બધું ઇતિહાસમાં કંઈકનું કંઈક ભણાવતા રહેલા છે. વસ્તુતઃ ગણેશ અને શિવ અનાર્યના દેવતા છે એવું કહેવાવાળા પોતે જ અનાર્ય અને જંગલી છે. જો અનાર્યોના દેવતા હોત તો પૃથ્વી પરનો જે સૌથી પ્રાચીનમાં પ્રાચીન ગ્રંથ છે તે ઋગ્વેદ છે. અને ઋગ્વેદમાં ગણેશ અને શિવનું વર્ણન ન હોત. તે ઋગ્વેદમાં ગણેશના કેટલા બધા મંત્ર છે. ઋગ્વેદમાં 6 ઋચાઓમાં સૂર્યનું વર્ણન આવ્યું છે. શિવજીના તો એટલા બધા મંત્ર. યજુર્વેદનો જે 16મો અધ્યાય છે, જે અષ્ટાધ્યાયી રુદ્રીમાં 5મો અધ્યાય છે. આજે રુદ્રયાગ થયો ત્યારે એ બધા 5મા અધ્યાયના મંત્રો બ્રાહ્મણો બોલ્યા હશે. જે સમજ્યા હોય વધારે આનંદ લે છે, નહીં સમજે તેને પણ પુણ્ય તો મળશે જ. વેદ મંત્ર ફોનેટિક એટલે ધ્વનિમૂલક છે. તમે સાંભળો તો પણ પુણ્ય થાય. તમને અર્થ આવડે તો વધારે વિશેષ વાત છે, પણ કેવળ સાંભળશો તો પણ પુણ્ય મળશે જ. ત્યારે ભગવાન શિવ અને ગણેશના મંત્રો વેદોમાં છે, તે વૈદિક દેવતા છે. એટલું જ નહીં, પંચાયતન દેવતા મેં આરંભમાં કહ્યું તેમ વેદોમાં તેનું વર્ણન છે. ત્યારે રવિર વિનાયક ચંડી, ગણેશનું એક નામ વિનાયક છે. વિનાયક એટલે નાયક પણ એ કહેવાય. તમને ખબર છે, જગતમાં કોઈને કોઈ નાયક હોય એટલે કોઈની પાસે કોઈ સત્તા હોય તો એનો કોઈ ઉપરી અધિકારી હોય.
પણ આ કેવા છે? અનાયકૈક નાયકમ, જે આખા જગતના નાયક છે પણ જેનો કોઈ નાયક નથી એવા વિશિષ્ટ નાયક છે, એટલે ગણેશનું નામ વિનાયક છે. ત્યારે રવિર વિનાયક ચંડી, અમારે ત્યાં ચંડી એટલે શક્તિની ઉપાસના થાય છે, લક્ષ્મીજીની ઉપાસના થાય છે અને વિષ્ણુની પણ ઉપાસના થાય છે. અમારે ત્યાં દેવીનું વર્ણન બહુ છે. તમારે કોઈ પણ કામ કરવું હોય તો આ 3 વસ્તુની આવશ્યકતા હોય છે. એક તો તમારી પાસે એનર્જી જોઈએ, એટલે ફિઝિકલ ફિટનેસ જોઈએ. કોઈ કામ કરવું હોય અને તમે શરીરથી બીમાર છો, તમને પેરાલિસિસ થયો હોય, તમે કેવી રીતે ઉઠીને કામ કરી શકો? એટલે એક તો ફિઝિકલ ફિટનેસ જોઈએ. એના માટે કોની ઉપાસના કરવાની? મહાકાલી, એટલે એનાથી તમને શક્તિ પ્રાપ્ત થાય છે. પછી મહાલક્ષ્મીની ઉપાસના કરો. કોઈ કાર્ય કરવું હોય તો અર્થ એટલે ધન વગર સિદ્ધ થઈ શકતું નથી, એટલે એમાં અર્થની આવશ્યકતા છે. પછી તમારે ધન છે, તમારી પાસે શક્તિ છે, પણ તમારા બુદ્ધિ ન હોય તો કામ કેવી રીતે થાય? એટલે બુદ્ધિ પણ જોઈએ, એટલે મહાસરસ્વતીની ઉપાસના. ત્યારે કોઈ પણ કાર્ય કરો એ ગમે તે ફિલ્ડનું હોય, પણ મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી, તમારે ધનની જરૂર પડે, બળની જરૂર પડે અને બુદ્ધિની જરૂર પડે. પણ શાસ્ત્રીજી આટલા બધા દેવતા તો કન્ફ્યુઝ ના થાય, આપણે કયા દેવતાની ઉપાસના કરવી, આની કરીએ કે આની? કોઈ એક જે સૌથી શ્રેષ્ઠ હોય એનું નામ આપો ને, એટલે અમે એનો મંત્ર કરીએ એટલે બધું થઈ જાય. એક ભાઈ કોઈની પાસે ગયા, કોઈ મહાત્માને પૂછ્યું કે કોઈ શ્રેષ્ઠ દેવતા હોય એમનું નામ આપો. મહાત્મા કીધું બધા શ્રેષ્ઠ જ છે, પણ એમ નહીં, મને કોઈ એક જ જપ કહો, મારે બધી ઉપાધિઓ બહુ છે ને તેમાંથી હું મુક્ત થઈ જાઉં, એટલે એવા કોઈ દેવનું આપો મારી બધી ઉપાધિ ટળી જાય. મહાત્મા વિચાર કર્યો, કોનું નામ કહું, કોનું નામ કહું? નહીં તો કોઈનું નામ તો લેવાનું ને. એટલે કીધું કે જા શિવજીની ઉપાસના કર. ત્યારે કોઈએ ભડકાયો, શિવજી તો ફકીર છે, સ્મશાનમાં બે, તું બી ફકીર થઈ ગઈ. આ સાંપ્રદાયિક જડતા વાળા લોકો આવું કશું ભૂત મગજમાં ગાલી આપે. શિવજીની જોડે ભૂત હોય કે નહીં, પણ આમના મગજમાં તો ભૂત ભરાયેલું છે જ, અને તે બીજાના મનમાં ગાલી આપે કે શિવજીની ઉપાસના કરી તો ફકીર થઈ ગઈ, જોજે આવું કરતો. આપણે તો રાજા ધીરાજ કૃષ્ણની ઉપાસના કરવાની. ત્યારે પેલા બીજા મહાત્મા કીધું, જોજે એવું કરતો. એક બૈરાથી ત્રાસ છે, બધા 16,108 તારા ઘરમાં 2-4 આવશે ને તોય ત્રાસી જશે. અને કૃષ્ણની ઉપાસના કરી તો મામાને મારી નાખે તો તારા મામાને માસીનું આઈ બનશે, પૂતના માસીને મારી નાખે. ત્યારે કોઈ આવું બોલે, કોઈ આવું બોલે. આવો ભય રાખવાની કઈ જરૂર નથી. પણ એને શિવજીની ઉપાસના કરી. પછી એક દિવસ રામાયણ વાંચતો હતો. પછી એના મનમાં થયું કે શિવજીને તો રાવણે તપથી જીતી લીધા, એટલે શિવજી કરતા તો રાવણ વધારે શક્તિશાળી મોટે કહેવાય, એટલે આપણે રાવણની જ ઉપાસના કરવું. એટલે પછી રાવણની ઉપાસના શરૂ કરી, રાવણનું મંદિર બનાવ્યું. પછી કોઈએ કીધું ના 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 ના, કે રાવણની ઉપાસના એને તો રામે માન નાખ્યો કે શક્તિશાળી હોત તો કહી દીધા કે હા એ વાત તો કરી. એટલે આપણે રામની ઉપાસના કરો. એટલે પછી રામની ઉપાસના કરવાની શરૂઆત કરી. એટલે પછી રામ 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 એવી ઉપાસના કરવા લાગે. એટલે લોકો આજે આની ઉપાસના કરે, કાલે પેલાની. આ દુકાનમાંથી ચોખા લે કે ના ના આનો માલ હારો, પેલી દુકાનનો માલ હારો, પેલી દુકાનનો માલ. એવું લોકો દેવતાઓમાં કરે, મંદિરમાં કરે. તમારામાં નિષ્ઠા અને સમજણની આવશ્યકતા છે. પરમાત્મા એક જ છે. તમને નામ અને સ્વરૂપ એટલે તો સહસ્ર નામ છે. જો બીજું નામ લેવાથી અન્યાશ્રય થાય તો વિષ્ણુ સહસ્ર નામ 1000 નામ લખત જ નહીં. વેદવ્યાસ એટલું જ નહીં, જેમ વિષ્ણુના 1000 નામ છે તેમ શિવ સહસ્ર નામ, શિવજીના પણ 1000 નામ છે. દેવી સહસ્ર નામ, દેવીના પણ 1000 નામ છે. ગાયત્રી સહસ્ર નામ, ગાયત્રીના પણ 1000 નામ છે. ત્યારે પુરુષોત્તમ સહસ્ર નામ પણ વૈષ્ણવોમાં છે. ત્યારે એ 1000 નામની જરૂર જ ના પડે, એક જ નામ લેવાનું હોત તો. પણ ધ્યાન માટે મૂર્તિ એક રાખવાની, રોજ રોજ બદલો તો સ્થિરતા ન રહે. એટલે તો તુલસીદાસજી એવું લખ્યું કે ઔર દેવતા ચિત્તન ધરઈ હનુમત સેય સર્વ સુખ કરઈ. જો ઔર દેવતા ચિત્ત ન ધરઈ તો તુલસીદાસજી હનુમાનજીનું શું કામ? રામનું તો આખું રામાયણ લખ્યું જ છે, પછી હનુમાન ચાલીસા શું કામ લખ્યા? અને ભવાની શંકરો વંદે શું કામ લખ્યું? પણ ઔર દેવતા ચિત્ત ન ધરઈ. ચિત્ત એટલે કોન્સન્ટ્રેશન કરવાનું, એમાં ઔર દેવતા બીજા દેવતા નહીં રાખવાના, એમાં સ્થિરતા રાખવાની. નામ બધાનું લઈ શકાય છે, પણ ધ્યાન અને જપ અને માલા એમાં એક સૂત્રતા રાખો અને રોજ રોજ ન બદલો તો જલ્દી સ્થિરતા આવે, એવો એનો હેતુ છે. એટલે હેતુ સમજ્યા વગર લોકો આવું સમજે છે કે બીજા દેવતાનું નામ ન લેવાય. જે શક્તિશાળી દેવતા હોય તેને ભજવા. પછી શક્તિશાળી કોણ? ત્યારે મનમાં વિચાર કર્યો કે આ મહાદેવજી શક્તિશાળી છે આવું લોકો કહે છે, પણ એમના ઉપર તો ઉંદર દોડે છે, એટલે મહાદેવ કરતા તો ઉંદર શક્તિશાળી. એટલે બીજી દાડે ઉંદરની મૂર્તિ બનાવી, પછી ઉંદરની આરતી ઉતારવા લાગી. આ બહુ શક્તિશાળી છે, મહાદેવના માથે ચડી જાય, મહાદેવને ગાંઠતો નથી. પછી એક દિવસ એવો વિચાર કરતો તો એક બિલાડી દોડીને આવી ઉંદરને પકડે. એટલે વિચાર્યું ના, મહાદેવ કરતા ઉંદર, પણ ઉંદર કરતા તો બિલાડી પડવા.
એટલે પછી બિલાડીની મૂર્તિ લાવ્યો, પછી એની પૂજા શરૂ થાય. પછી એક દિવસે બેઠો હતો, એક કૂતરો આમ બિલાડીની પાછળ દોડતો દોડતો, ના બિલાડી કરતા તો કૂતરો શક્તિશાળી, પછી કૂતરાની પૂજા શરૂ કરી. પછી એક દડો એને ઘેરે શ્રાદ્ધ હતું, દૂધપાક બનાવેલું, તો દૂધપાકનું તપેલું આમ ખુલ્લું પડેલું, તો પેલો કૂતરો આવીને એમાં મોઢું આમ નાખ્યું. તેની પત્ની ત્યાં બેઠી હતી ને એનું ધ્યાન ગયું, એટલે એને ધોકો લીધો, પાછળ છૂટતો પેલા કૂતરાને મારો નાસી ગયો. કૂતરા કરતા તો મારી ઘરવાળી બોલવા એની મૂર્તિ બનાવી, પછી એને મૂકીને પછી જય દેવી કરીને રોજ શરૂઆત કરી દીધી. શક્તિશાળી કોણ એની સમજણ જ માણસને નથી. પરમાત્મા જે છે એ શક્તિનો સ્ત્રોત છે. આ દુનિયાભરમાં જે શક્તિ છે એ પરમાત્માની શક્તિને કારણે જ આ બધી એનર્જી તમને દેખાય છે. ત્યારે પાંચે દેવતાનું જો પૃથક પૃથક વર્ણન કરતો બેસો તો પાર ના આવે, પણ તમને સંક્ષિપ્તમાં થોડું થોડું કહું છું. એટલે રવિર વિનાયક ચંડી વિષ્ણુ દેવો મહેશ્વર. ભગવાન વિષ્ણુનું જે સ્વરૂપ છે એ કેવું છે? તમે લોકો વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો ત્યારે એમાં ધ્યાન ધરો ત્યારે તમે એવું કહો છો, શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીભિર્ધ્યાનગમ્યમ વંદે વિષ્ણું ભવભયહરમ સર્વલોકૈકનાથમ. જે સર્વલોકના એકમાત્ર નાથ એટલે અધિપતિ છે એ ભગવાન વિષ્ણુ કેવા છે? શાંતાકારમ. એમનો આકાર બહુ શાંત છે. એટલું જ નહીં, તમારા મનમાં બહુ ઉદ્વેગ હોય, તમને ઊંઘ ના આવતી હોય તો તમારે આ શ્લોક બોલવાનો, તો તમને સારી રીતે ઊંઘ આવી જાય. જેને ઊંઘ ના આવે અને ભયાનક સપના આવતા હોય તેને આ શાંતાકારમ બોલવાનું. એમાં શું લખ્યું છે? ભુજગ શયનમ. ભુજગ એટલે સર્પ. સાપની પથારી ઉપર જે સૂઈ ગયેલા છે. ઘરમાં સાપ ભરાયો હોય તો ઊંઘ ના આવે, પથારી હોય તો ઊંઘ આવે. ત્યારે આટલી ભયંકર સ્થિતિમાં પણ જે શાંતિથી ઊંઘી જાય એવા છે એમને યાદ કરો તો તમને ઊંઘ આવે કે ના આવે? સાધકે કેવા થવાના? સાપની પથારી એટલે ગમે તેટલી ઉપાધિ હોય તો પણ શાંતિથી સૂઈ જવાનું. ભુજગ શયનમ પદ્મનાભમ સુરેશમ. પદ્મ એટલે કમળ અને પદ્મનાભમ જેની નાભીમાંથી કમળ થયું અને કમળમાંથી બ્રહ્મા થયા. આનું નામ કમલ કેમ છે? કમ એટલે જળ અને જળનો જે મલ છે એને કહેવાય છે કમલ. પણ આ જળનો મલ એવો છે કે જળથી લિપ્ત થતું નથી. એટલે કમળના પાણી ઉપર આમ જળનો છંટકાવ કરો કે વરસાદની ફુહાર પડે તો એ મોતીના બિંદુની જેમ રહે, પણ કમળ લેપાયમાન થતું નથી. એમ આ સૃષ્ટિનું બધું જ કર્મ એટલે સૃષ્ટિ નિર્માણ કરવા છતાં, પોષણ કરવા છતાં જે પોતે લેપાયમાન થતા નથી એવા ભગવાન વિષ્ણુ છે. વિષ્ણુના જે સાધકો છે તેનામાં આ ગુણ આવવા જોઈએ કે શાંત પ્રકૃતિનો હોય. ગમે તેટલું સર્જન એટલે નિર્માણ કરે, માણસ થોડુંક કામ કરે તો એના મનમાં અહંકાર આવે, જો આ મેં કર્યું છે, આ મારાથી ચાલે છે. શિવાજીના સંબંધમાં એક કથા બહુ પ્રસિદ્ધ છે કે રાયગઢના કિલ્લાનું કામ ચાલતું હતું. શિવાજીના મનમાં એકવાર એવો અહંકાર આવ્યો કે આટલા બધા કારીગરો છે, આ બધાને હું પોષું છું, આ બધાનું દાસબોધમાં આ કથા આવે છે. એના આરંભમાં પ્રસ્તાવનામાં લખી છે. અને શિવાજીના મનમાં એવો ભાવ આવ્યો કે જો હું આટલા બધા લોકોનું પોષણ કરું છું. અને એકવાર રામદાસ સ્વામી એમને ઘેરે આવ્યા ત્યારે એમને મનમાં થયું કે આ શિવાજીના મનમાં અહંકાર આવ્યો છે તો એનો કઈ ઉપાય કરવો જોઈએ. સદગુરુનું કામ જ આ હોય છે. એટલે જ્યાં કામ ચાલતું હતું ત્યાં રામદાસ સ્વામી ગયા. પછી શિવાજી મહારાજને બોલાવ્યા અને કીધું આ પેલો પથ્થર પડ્યો છે તે લાવો. ત્યાં પથ્થર પડ્યો તો મોટો હતો. આમ તો મજૂરોને પણ કહી શકાય, પણ શિવાજી પોતે પણ શક્તિમાન હતા, જાતે જ ત્યાં લઈ આવ્યા. અને ગુરુની આજ્ઞા હતી, બીજા કોઈને કહેવાની જરૂર નહોતી, એટલે જાતે પેલો પથ્થર લઈને ત્યાં આવે. પછી રામદાસ સ્વામી કીધું આ પથ્થરને તોડ. એટલે એમને એક હથોડા વડે એ પથ્થરને આમ તોડ્યો. તો એ પથ્થર તોડ્યો ને તો એમાંથી એક દેડકી કૂદીને આમ બહાર આવી. તો રામદાસ સ્વામી કીધું આનું પોષણ બી તું જ કરતો હશે ને? ત્યારે એમના મનમાં વિચાર આવ્યો કે પથ્થરની જરૂર નથી, મને આવો બોધ આપવા માટે કે પરમાત્મા જ બધાનું પોષણ કરે છે. માણસે આવો અહંકાર કરવાની જરૂર નથી કે આ હું કરું છું, હું કરું છું, હું કરું એ જ અજ્ઞાનતા. શકટનો ભાર જેમ શ્વાન તાણે, ગાડા નીચે કૂતરું ચાલે ને એવું લાગે કે આ બધો ભાર હું તાણું છું. એમ ગૃહસ્થાશ્રમમાં બધા એવું સમજે છે
ઘણા લોકો તો કહે શાસ્ત્રીજી મને બહુ ચિંતા છે, હું જઈશ પછી આ બધા ઘરનું શું થશે, કદાચ સારું થવાનું હોય તું જાય તો તને એવું લાગે છે કે તું જશે તો શું થશે, આ પાછળ વાળાને શું થશે, કોણ કરશે, બધા રાહ જોઈને બેઠા છે, આ લવ જાય તો સારું, ઘરમાં ત્રાસ કરે છે. શાસ્ત્રીજી સત્સંગમાં જવાનો નિયમ આપો ને મૌન રખાવો એવું ઘરમાં બોલે છે કે બધા ત્રાસી ગયા છે. કે આવા લોકો સત્સંગમાં જઈને બેસે, યજ્ઞમાં જઈને બેસે, એટલી વાર ઘરવાળાઓને શાંત ત્યારે માણસને એવું લાગે છે બધું હું કરું છું ને મારા વડે થાય છે, આ બધું ભગવાનની કૃપાથી થાય છે. ત્યારે ભગવાનનો સ્વભાવ કેવો છે, આટલું મોટું સર્જન કરે છે પણ પોતે અલિપ્ત રહે છે. પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ, આ ભગવાન વિષ્ણુ આખા વિશ્વનો આધાર છે. જો આધાર એટલે બે રીતે હોય. એક તો સમજો કે કોઈ માણસ ઘી કે દૂધ કોઈ તપેલીમાં લઈને આવે, પછી આપણે ત્યાં એક પ્રસિદ્ધ વચન છે કે ઘૃતાધારમ પાત્રમ કે પાત્રાધારમ ઘૃતમ, આ ઘીના આધારે પાત્ર રહેલું છે કે પાત્રના આધારે ઘી રહેલું છે, એવી ચર્ચામાં પાડી નાખે ને તો ઘીનું નુકસાન થાય. એવું એક આધાર તો સીધા અર્થમાં કે કોઈ વસ્તુ કોઈના આધારે રહેલી છે, અને એક જેને સેલ્ફ એક્ઝિસ્ટન્સ એટલે સ્વસત્તા છે, અને એક જેને સેલ્ફ એક્ઝિસ્ટન્સ નથી. જેમ કે અંગૂઠી હોય એ સોનામાંથી બને, એ સોનાના આધારે રહેલી છે, એમાંથી સોનું કાઢી લો તો અંગૂઠી બચે નહીં. જેમ સોનાના આભૂષણનો આધાર સોનું છે અને સોના વગર આભૂષણનું અસ્તિત્વ રહી ના શકે, એમ વિષ્ણુ જગતના વગર રહી શકે છે, પણ જગત વિષ્ણુ વગર રહી શકતું નથી. એવો જે જગતનો એકમાત્ર આધાર છે વિશ્વાધારમ ગગન સદૃશમ વ્યાપનોતિ વિષ્ણુ, જે સર્વવ્યાપક છે માટે એને વિષ્ણુ કહેવામાં આવે છે. આકાશની જેમ છે તે, એટલે ગગન સદૃશમ મેઘવર્ણમ શુભાંગમ. ભગવાન વિષ્ણુનો વર્ણ કેવો છે, મેઘવર્ણમ. મેઘ એટલે ઘનનાથ કે છે ને, આકાશમાં વાદળા હોય ત્યારે કેવા હોય છે, એવો વાદળાઓના જેવો ભગવાનનો રંગ છે. પછી આ બહેનો બધા ભજન ગાય ત્યારે એવું ગાય કે કાળો ને કામણગારો, ભગવાન તો બહુ કાળો ને કામણગારો છે. એટલે કાળો એટલે કેવો, કોલસા જેવો હશે. ભગવાનનો રંગ કાળો એટલે કેવો હશે, ભેંસના જેવો હશે, એવો ના હોય. કાળા ખરા ભગવાન, પણ કોલસા જેવા નહીં, ભેંસ જેવા નહીં. આકાશમાં વાદળો હોય છે એવો ભગવાનનો રંગ છે. એટલે ભગવાન આદિ શંકરાચાર્ય એવું લખ્યું, ઘન નીરદ સંકાસા કૃત કલિ કલ્મસનાસા નારાયણ નારાયણ જય ગોવિંદ. ઘન નીરદ સંકાસા, નીર એટલે જળ, અને નીરદ નિરન દદાતી, જે જળને આપે છે તે વાદળ જેવો જેનો રંગ છે. તમે જોયું છે મનુષ્યમાં કેટલા રંગ હોય, 4 જ જાતના રંગ હોય. કોઈ ગોરો હોય, કોઈ કાળો હોય. કોઈ ગોરો હોય અને શરીરમાં બ્લડ ઓછું હોય તો જરા પીળો યલોઈશ જેવો દેખાય, પીકો પડી ગયો એવો, અને શરીર હૃષ્ટપુષ્ટ હોય અને ગોરો હોય તો જરા પિંક એટલે ગુલાબી દેખાય. આ 4 જ રંગના માણસ દેખાય. કોઈ ભૂરા મોડા વાળો માણસ જોયો? હા શાસ્ત્રીજી, અમે સર્કસમાં જોયો તો એ તો ઉપરથી કરામત કરી હોય, બાકી વાસ્તવમાં એનો રંગ ભૂરો ના હોય. ભૂરો રંગ કેવળ ભગવાનનો જ હોય, બીજા કોઈનો ન હોય. એનું કારણ શું? જે ભૂરો રંગ છે તે અનંત વસ્તુ જે હોય તેનો રંગ ભૂરો હોય. એટલે આકાશનો રંગ ભૂરો છે, મહાસાગરનો રંગ ભૂરો છે. તમે કહો શાસ્ત્રીજી રેડ સી, વ્હાઇટ સી, ના ના, એ તો સી છે, સમુદ્ર છે, અનંત નથી. સમુદ્રને કિનારો હોય પણ મહાસાગરને કિનારો ન હોય. સમુદ્ર અને મહાસાગરમાં ભેદ છે. મહાસાગર એટલે ઓશન, જેમ કે એટલાન્ટિક ઓશન, પેસિફિક ઓશન. એટલે પેસિફિક ને કિનારો ન હોય, એટલાન્ટિક ને કિનારો ન હોય. હા, અરેબિયન સી એને કિનારો હોય છે. જેને કિનારો હોય તેનો રંગ હોઈ શકે, તે રેડ હોય, વ્હાઇટ હોય, કોઈ પણ હોઈ શકે. પણ અનંત જે વસ્તુ હોય તેનો રંગ બ્લુ હોય છે. એટલે શ્રી કૃષ્ણનું વર્ણન કર્યું તો બ્લુ બોય ઓફ વૃંદાવન એવી રીતે કર્યું. એમનો રંગ ભૂરો છે કેમ કે ભગવાન અનંત છે. ભગવાનનો રંગ કેવો છે? મેઘશ્યામ છે. એટલે ગગન સદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ. ભગવાનના અંગ શું છે? લક્ષ્મીકાંતમ, લક્ષ્મીના પતિ છે. જો તમે ઘરવાળા જોડે કોઈ દિવસ મજાક કરો છો ને, ભલે કરો, છોકરાઓની હાજરીમાં ન કરવો, એકલા હોય ત્યારે કરવાની છૂટ તમને. એવી રીતે લક્ષ્મીજીને પણ મજાક કરવાની ઈચ્છા થાય છે, એ પણ ભગવાનનો મજાક કરે છે. એકવાર લક્ષ્મીજી પોતાના સ્થાનમાં બેઠા હતા, પછી ગવાક્ષમાંથી એટલે બારીમાંથી જોયું કે ભગવાન વિષ્ણુ આવે છે, એટલે દરવાજો બંધ કરી દીધો. બહેનો પણ કુશળ હોય,
ઓળમાં 50 ફટફટિયા હોય પણ ઘરવાળાનું ખગડે એટલે ખબર પડી જાય કે એ આવ્યા એમને ખબર પડી જાય. રસોઈમાં કામ કરતા હોય તો ખબર પડી જાય ને કેટલાકને તો ખબર પડે તો ઉઠે નહીં અને જાણી જઈને દરવાજો બંધ કરી દે, જરા વાર બહાર ઉભા રાખે પછી આવવા દે. જો મોડા આવ્યા હોય તો છોકરાઓને માર પણ પડે ને દરવાજો મોડો ખુલે એવું થાય કોઈ વાર. આપણે ત્યાં તો બધા બહુ પ્રેમ રાખે છે, વડોદરાની વાત જુદી છે. બાકી લક્ષ્મીજીને એક દાડો પરિહાસ કરવાની ઈચ્છા થઈ, ગવાક્ષમાંથી જોયું વિષ્ણુજી આવે છે એટલે દરવાજો બંધ કરી નાખ્યો. દરવાજો બંધ કર્યો એટલે ભગવાન વિષ્ણુ બહાર આવ્યા. પછી આંગળી વડે આમ દરવાજો ખગડાવ્યો. અંગુલ્યા કપાટમ પ્રહરતિ કુટિલો માધવ કિમ વસંતો. એટલે આમ આંગળી વડે દરવાજો ખખડાવ્યો. અંગુલ્યા કપાટમ પ્રહરતિ કુટિલો માધવ. એટલે લક્ષ્મી અંદરથી પૂછ્યું કોણ છો? તેમણે કીધું હું માધવ છું. મા શબ્દનો એક અર્થ થાય છે લક્ષ્મી. જેમ કે લક્ષ્મીના ઘણા બધા નામ છે. ઇન્દિરા, લોકમાતા, મા, ક્ષીરોદ, તનયા, રમા. એમાં માએ લક્ષ્મીનું નામ છે. અને ધવ એટલે પતિ, માધવ એટલે લક્ષ્મીનો પતિ. એટલે ભગવાને કીધું હું માધવ છું. ત્યારે માધવ શબ્દનો બીજો અર્થ થાય છે વસંત. જે આપણી 6 ઋતુઓ છે એમાં વસંત માટે એક સિનોનિમસ શબ્દ છે માધવ. જયારે ભગવાને કીધું માધવ ત્યારે લક્ષ્મીએ કીધું વસંત, મારે તારું કોઈ કામ નથી, ચાલ જા અહીંયાથી બહાર જા, બહાર જા. એટલે ભગવાનને થયું કે આને ઓળખાણ નથી પડી એટલે ભગવાને પોતાનું બીજું નામ કીધું, માધવ કિમ વસંતો. ત્યારે ભગવાને કીધું નો ચક્રી. અરે હું તો સુદર્શન ચક્રને ધારણ કરવા વાળો એટલે ચક્રી છું. ત્યારે ચક્રી શબ્દનો એક અર્થ થાય છે કુંભકાર. જે બધો ચાકડો ફેરવે ને એને પણ ચક્રી કહેવાય છે. ત્યારે ભગવાને કહ્યું કે ચક્રી નો ચક્રી કિમ કુલાલો. લક્ષ્મીજી કીધું ઓ કુંભકાર, મારે કઈ વાસણની જરૂર નથી ભાઈ, તું તારે ઘેર જા, મારે કઈ કામ નથી. નો ચક્રી કિમ કુલાલો નહીં ધરણી ધર. ભગવાને કીધું આખી પૃથ્વીને ધારણ કરવા વાળો છે. ત્યારે ધરણીધર નો બીજો અર્થ થાય છે શેષનાગ. શેષનાગે પણ આ પૃથ્વીને ધારણ કરેલી છે. નહીં ધરણીધર કિમ દ્વિજીહવા ફણીન્દ્ર. ત્યારે લક્ષ્મી કીધું ઓહો બોલો 2 જીભ વાળો સાપ, મને તો બહુ ડર લાગે છે, તમે જાઓ, હમણાં અહીંયા કઈ કામ નથી. નો ચક્રી કિમ કુલાલો નહીં ધરણીધર કિમ દ્વિજીહવા ફણીન્દ્ર નાહમ ઘોરા હિ મર્દી કિમુતુ ખગપતિ હરિ કિમ કપિન્દ્ર. ભગવાને તાકીને કીધું અરે હું હરિ છું. ત્યારે હરિનો બીજો અર્થ થાય છે વાનર. ત્યારે લક્ષ્મીજી કીધું કિમ કપિન્દ્ર, ઓહો વાનર, મારે કઈ કામ નથી, જાઓ. ઇત્થમ લક્ષ્મ્યા કૃતૌ સૌ પ્રતિહત વચન પાતુવસ ચક્રપાણી. એવા લક્ષ્મીને જવાબ આપવાથી જે ત્રાસી ગયા છે એવા ભગવાન વિષ્ણુને અમારા પ્રણામ, એવું કવિએ લખ્યું. ત્યારે લક્ષ્મીને જવાબ આપવામાં તો વિષ્ણુ થાકી જાય, તમે થાકી જાઓ, તેમાં કઈ આશ્ચર્ય છે. ત્યારે આ લક્ષ્મીજીથી તમારે બચવું હોય તો વિષ્ણુનું સ્મરણ કરો. બધા જ લક્ષ્મી જે છે ને એ વિષ્ણુના ચરણમાં જ હોય છે. એટલે તમે જો હંમેશા લક્ષ્મીજી છે ને વિષ્ણુ નામ ચરણ દબાવતા હોય. એટલે વિષ્ણુ યાદ કરો તો લક્ષ્મીની તમારા પર કૃપા થાય. એટલે ઘરવાળીની પણ થાય ને મહાલક્ષ્મીની પણ થાય. લક્ષ્મીના જુદા જુદા ભેદ છે. એક લક્ષ્મી કહેવાય, એક મહાલક્ષ્મી કહેવાય અને એક અલક્ષ્મી કહેવાય. આ લક્ષ્મીજી છે ને તેનું વાહન હાથી છે. અલક્ષ્મી છે એનું વાહન ઘુવડ છે. અને લક્ષ્મીજી તો બધાને ખબર જ છે. આ લક્ષ્મીનું વાહન હાથી છે. કેમ? જુઓ હાથીનો સ્વભાવ છે. કોઈ વાર સરોવરમાં દરિયામાં હાથી સ્નાન કરવા માટે જાય ને તો પેલા આમ જળ દે જોરથી આમ ઉડાડે ચારે દિશામાં, પોતે પણ નાય અને બીજે પણ ઉડાડે. એમ હાથી જયારે ખાય ને ત્યારે અન્નના કણ પેલા ચારે તરફ ઉડાડે અને પછી પોતે ખાય. ત્યારે હાથી જયારે સૂંઢ વડે પેલા અન્નના કણ આમ ઉડાડે ત્યારે નાના નાના અસંખ્ય જીવો જે છે તેને ખોરાક મળી જાય અને પછી હાથીનું પણ થઈ જાય. ત્યારે જેનો સ્વભાવ હાથીના જેવો ઉદાર છે, બીજાઓને આપીને જે ખાય છે, એના ઉપર લક્ષ્મી સવારી કરે. એનું વાહન લક્ષ્મી છે. એટલે લક્ષ્મી એને ત્યાં આવે છે, બીજાઓને ત્યાં જતી નથી. અને ઘુવડ જે છે એ અલક્ષ્મીનું વાહન છે. આ ઘુવડને દિવસે દેખાય નહીં, રાત્રે દેખાય. એટલે રાત્રે 11 વાગ્યા પછી જેના ધનનો ઉપયોગ થાય, જેટલા 2 નંબરના કામ છે બધા રાત્રે 11 વાગ્યા પછી જ થાય. આ બધા અલક્ષ્મી આ બધાને ઘેર આવે. છત્રી એમને પૈસા બહુ છે, પૈસા બહુ ખરા, પણ લક્ષ્મીજી નહીં, સત્કાર્યમાં ન વપરાય, એ ખોટા કામમાં જ વપરાય. આ 3 જ જગ્યાએ એમનો પૈસો જાય. લોકો જે ધન કમાય છે એ કેટલા કારણસર કમાય છે? તો 3 કારણસર કમાય છે. કોઈ જમવા માટે કમાય, કોઈ જમાડવા માટે કમાય અને કોઈ જમા કરવા માટે કમાય. કોઈ જમે, કોઈ જમાડે અને કોઈ જમા કરે. 3 જ, જમવા, જમાડવા અને જમા કરવા. જે જમાડવા માટે કમાય તે જગદીશને ત્યાં જાય.
જે જમવા માટે કમાય પોતે જ ખાખા કરે, ભોગે રોગ હોય એમ તે જસલોકમાં જાય, અને જે જમા કરે જમા કરવા માટે તે જમને ત્યાં જાય. હવે તમે નક્કી કરો તમારે કઈ જવું છે, જસલોકમાં જવું છે, જગદીશને ત્યાં જવું છે, એ આપણે જાતે જ નક્કી કરવાનું. એટલે એવી રીતે આપણે ધનનો ઉપયોગ કરવાનો. ત્યારે ધનના બીજા કોઈ ઉપયોગ જ નથી. દાનમ ભોગ નાશ સ્થિતયો ગતયો ભવંતિ વિત્તસ્ય. દાન, ભોગ અને નાશ આ ત્રણ જ ધનના ઉપાય છે. જો ન દદાતી, જે આપી શકતો નથી, ન ભૂંગતે, પોતે ખાઈ શકતો નથી, તસ્ય તૃતીયા ગતિર્ભવતી, એનો કોઈ પણ માર્ગથી નાશ જ થાય છે. એટલે લક્ષ્મીનો સદુપયોગ યજ્ઞ કાર્યમાં થાય છે. જે લોકોએ આ યજ્ઞ કાર્યમાં કોઈ પણ રીતે ભોગ આપ્યો છે, જેને તે બધાને જ ભગવાન ફળ આપે છે. એનું કારણ ભગવાનનો એવો સ્વભાવ છે. ભગવાનનું આ કામ પણ છે. જે કર્મ કરો તેનું ફળ પરમાત્મા જ આપે છે. પણ પંચાયતન દેવની ઉપાસના કરો, દેવતાઓમાં ભેદ બુદ્ધિ ન રાખો, અને બધા જ દેવતાઓની ઉપાસના કરો. પરમાત્મા એક જ છે. ધ્યાન અને જપ ભલે એક જ દેવનો રાખો, પણ સર્વ દેવને વંદન કરો, સર્વનો પ્રસાદ લો અને સર્વ દેવતાઓનો આદર કરો. જે લોકો આ પંચાયતન દેવના યજ્ઞમાં આવ્યા છે એ બધા ઉપર ભગવાનની કૃપા ઉતરે. સર્વેત્ર સુખિનઃ સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભય. ઓમ શાંતિ શાંતિ.